અધ્યાય 5મો. શ્લોક 9. બોલવું, છોડી દેવું, પકડવું, આંખો ખોલવી અને બંધ કરવી. એને ખાતરી છે કે ઇન્દ્રિયો ઇન્દ્રિય વિષયો વચ્ચે ફરે છે. ભગવાન ઇન્દ્રિય પ્રવૃત્તિઓ ઉમેરી ને પાછલા શ્લોકના સમાન પ્રવાહને ચાલુ રાખે છે. ઇન્દ્રિયોની સંપૂર્ણ શરણાગતિનો અભિગમ ફક્ત તે જ વ્યક્તિમાં આવી શકે છે જેને આત્મ સાક્ષાત્કાર થયો છે. આ બે સ્તરનું હોય છે. આત્મકેન્દ્રિતતા, જે અભ્યાસ, ચિંતન અને ધ્યાન દ્વારા બૌદ્ધિક રીતે સ્વકેન્દ્રિત રીત રહેવાનો પ્રયાસ કરે છે. આત્મ અનુભવ, જે પોતાનામાં આત્મનિરીક્ષણ પછી આત્માના અનુભવમાં દરેક ક્ષણે જીવંત રીતે જીવવા લાગે છે. પોતાના વ્યક્તિત્વની અનંત ઊંડાણમાંથી ઋષિ પોતાની અંદર રહેલા પદાર્થના વિવિધ સ્તરો દ્વારા કરવામાં આવતી ક્રિયાને જુએ છે. ટાઈપ કરતી વખતે વ્યક્તિ પોતાની આંગળીઓ ટાઈપ કરતી જુએ છે અને તે તેનાથી જેટલો અલગ થાય છે, કીબોર્ડ પર આંગળીનો ખેલ એટલો જ મનોરંજક અને સારો બને છે. આવા ઋષિને કોઈ પણ કાર્ય કરતી વખતે એવું લાગે છે કે તે કંઈ જ નથી કરી રહ્યો અને બધું ભૂતકાળના કર્મફળના આધારે ભગવાનની ઈચ્છા મુજબ થઈ રહ્યું છે. તે ચિંતાતુર હોય છે. તે પોતાના અસ્તિત્વના અગાધ ઊંડાણથી અવિચલિત રહે છે. વ્યક્તિને મુક્ત મનથી ઇન્દ્રિય વિષયોથી અનાસક્ત થવાની અને તેમની સાથે જોડવાની ક્ષમતા મળે છે. આ બેવડી ક્ષમતા દરેકમાં આવવી જોઈએ. જોડવાની ક્ષમતા અને અલગ થવાની ક્ષમતા. તેને સ્વતંત્રતા કહેવાય છે. જો ફક્ત એક જ હોય તો તે સ્વતંત્રતા નહીં કહેવાય. જો બંને હોય તો જ સ્વતંત્રતા હોય છે. કલ્પના કરો કે ઘરમાં એક વરિષ્ઠ મનુષ્ય ખૂબ જ અનાસક્ત છે, પરંતુ બાળકો સાથે રમી શકે છે, તે લોકો સાથે વાત કરી શકે છે, તે બધું માણી શકે છે, અને છતાં મૂળભૂત રીતે તે અનાસક્ત અને મુક્ત રહી શકે છે. આને સંપૂર્ણ જીવન કહેવામાં આવે છે.